હેલો ફ્રેન્ડ્સ, જો તમે પણ શર્ટ પેન્ટની અંદર ફોર્મલમાં ક્લાસી દેખાવા માગો છો તો તમે આ અમારી ફેશન ટિપ્સ ફોલો કરી શકો છો. ફોર્મલ શર્ટ પેન્ટની અંદર હંમેશા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમે પણ જ્યારે પણ ફોર્મલ શર્ટ પેન્ટ પહેરો છો ત્યારે શર્ટને હંમેશા ટક ઇન કરવું જોઈએ. મોસ્ટ ઓફલી લોકો એવું કરતા હોય છે કે શર્ટને ટક નથી કરતા, પણ ફોર્મલની અંદર હંમેશા શર્ટને ટક ઇન કરવું જોઈએ અને શર્ટ સારી રીતે શેપમાં રહે એના માટે શર્ટ ટકરનો યુઝ કરવો જોઈએ. શર્ટ ટકર તમને બજારમાં ઓનલાઈન મોસ્ટ ઓફલી અવેલેબલ હોય જ છે અને શર્ટ ટકર તમે બેલ્ટની રીતને બી મળે છે અને બીજી રીતને બી મળે છે. તમને જે સારો લાગે તે શર્ટ ટકર ખરીદીને શર્ટ ટકર લગાવવો જોઈએ અને હંમેશા શર્ટ ટક ઇન કરવો જોઈએ. બીજી ટિપ્સ એ છે કે જ્યારે પણ તમે ફોર્મલ પહેરો શર્ટ પેન્ટ ત્યારે બેલ્ટ અવશ્ય પહેરવો જોઈએ અને લેધર બેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ. તો જ્યારે પણ તમે શર્ટ પેન્ટ પહેરો તો ત્યારે બેલ્ટ અવશ્ય લગાવો. તમે બેલ્ટ વગર પહેરશો તો તે ઓછું ક્લાસી લાગશે, પણ ફોર્મલની અંદર શર્ટ પેન્ટની અંદર તમે બેલ્ટ પહેરશો તો વધારે તમે ક્લાસી દેખાશો. ત્રીજી ટિપ્સ એ છે કે જ્યારે પણ તમે ફોર્મલ પહેરો ત્યારે બેલ્ટનો કલર, વોચનો કલર અને તમારા શૂઝનો કલર સેમ હોવો જોઈએ અને જે તમે વોચ પહેરો છો તે લેધર વોચ પહેરવી જોઈએ, ડિજિટલ વોચ ના પહેરવી જોઈએ અને જે તમારા શૂઝ હોય છે તે શૂઝ કાં તો લોફર ઓર ફોર્મલ શૂઝ હોવા જોઈએ. સ્પોર્ટ્સ શૂઝનો તમે ઉપયોગ ના કરી શકો જ્યારે તમે ફોર્મલ પહેરો છો. બીજી ટિપ્સ એ છે કે જ્યારે પણ તમે લોફર પહેરો છો ત્યારે એન્કલ શોક્સ પહેરવા જોઈએ અને ફોર્મલ શૂઝ પહેરો છો ત્યારે તમારે ફૂલ શોક્સ પહેરવા જોઈએ અને જે સોક્સનો કલર હોય છે તે તમારા પેન્ટના કલર સાથે મેચ કરવો જોઈએ. તો આ હતી અમારી ટિપ્સ કે તમે ફોર્મલમાં વધુ ક્લાસી દેખાઈ શકો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, તમારા સુઝાવ અમારા કોમેન્ટ સેક્શનમાં જરૂર દો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ અમારો વિડીયો જોવા બદલ.